આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ। આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન કિરણ પટેલ સહિતના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા। કિરણ પટેલ આમ આદમી પાર્ટીના પૂર્વ ખજાનચી, દસક્રોઈના પૂર્વ ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી છોડીને કિરણ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે 3 વર્ષમાં પાર્ટીમાં નજીકથી કામ કરતા સાચી વાત ખબર પડી। આમ આદમી પાર્ટી ભાજપને આડકતરી રીતે સમર્થન કરે છે। મારો મોહ ભંગ થતાં હું કોંગ્રેસમાં જોડાઉં છું। તો મે મહિનામાં કોંગ્રેસ ચલાવશે સંવિધાન બચાવો અભિયાન। 3 થી 10 મે દરમિયાન દરેક જિલ્લામાં કોંગ્રેસ યોજશે સંવિધાન બચાવો રેલી, જ્યારે 11 થી 17 મે વચ્ચે દરેક વિધાનસભા મતવિસ્તાર અને 20 થી 30 મે વચ્ચે દરેક ઘર સુધી કોંગ્રેસ સંવિધાન બચાવો અભિયાન ચલાવશે। જિલ્લા અધ્યક્ષ બનવા માંગતા લોકોની માટે આ અભિયાન પ્રેક્ટિકલ પરીક્ષા સમાન રહેશે। જિલ્લા અધ્યક્ષ બનવા ઈચ્છતા લોકોએ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે। આ અભિયાનથી જિલ્લા અધ્યક્ષના દાવેદારોનું પણ મૂલ્યાંકન થશે।